Hi guys, કેમ છો? Welcome to Shruti Panchal ma'am's mains guidance program at Sunya IAS. So, પહેલા હું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરું. Lot of people they don't know me. 4 times interview appeared, 2 times rank holder, એક વખત 66th rank આવ્યો હતો, એક વખત 9th rank આવ્યો હતો અને 2 વખત ફેલ પણ થઈ હતી. So from my entire journey નો experience from failing to getting a rank and then improving my rank, મારા એક્સપિરિયન્સથી આ બધી જ વસ્તુઓ મેં અહીંયા ડિઝાઇન કરી છે, ઓલ ધ કોર્સીસ એન્ડ સ્ટફ. તો ચલો આજની આપણે વાત કરીએ. વાત કરતાં પહેલાં ગ્રુપની અંદર મેં 15 ક્વેશ્ચન્સ મૂક્યા છે, તો પ્લીઝ એક એક ક્વેશ્ચનનો આન્સર લખતા જાઓ અને ગ્રુપમાં સબમિટ કરતા જાઓ. તો પછી હું અહીંયા તમારા આન્સર્સ લઈને આવીશ અને આપણે સમજીશું શું મિસ્ટેક્સ થાય છે, શું મિસ્ટેક્સ નથી કરવાની. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આજે આપણે અહીંયા વાત કરવાના છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફોર જીપીએસસી મેન્સ. ઓબ્વિયસલી મેન્સની જ વાતો કરીએ છીએ, રાઈટ? સો આપણે ત્યાં આગળ બીજા બી કોર્સીસ છે, લાઈક ફાઉન્ડેશન કોર્સ છે, જેની અંદર આપણે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધી જ કમ્પ્રિહેન્સિવ તૈયારી કરાવીએ છીએ. વીકલી ટેસ્ટ હોય, ડેલી એમસીક્યુની પ્રેક્ટિસ શીટ હોય, સો એક્ઝામ આપવા જાઓ પ્રિલિમ્સ એની પહેલાં તમે 2-2,500 એમસીક્યુ સોલ્વ કરી લીધા હોય એ રીતનું આપણે કામ કરીએ છીએ. બટ રાઇટ નાઉ મેમ ઇઝ નોટ ટીચિંગ ઇન ફાઉન્ડેશન કોર્સ. સપ્ટેમ્બર એન્ડ બાજુ આઈ વિલ સ્ટાર્ટ ગેટિંગ ઇન્વોલ્વ વિથ ધેમ. અત્યારે તો ભાઈ 2 મહિના આઈ એમ absolutely focused on the mains examination with our students, and I promised you that નાના વિડીયોઝ લઈને, નાની ટિપ્સ લઈને હું આવતી રહીશ, જેનાથી બહુ જ વધારે ડિફરન્સ પડશે તમારા રાઇટિંગમાં. ઓકે, અને એક ક્લાસ હજી આપણે એસેનો પણ કરવાનો છે, મને યાદ છે, પણ ટાઈમ ઓલ્સો થ્રોટ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, ભાઈ વેધર ખરાબ છે. સો ટુડે ધ મેઇન ટોપિક ઇઝ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. મારી પાસે બહુ જ બધા સ્ટુડન્ટ્સ આવતા હોય છે મેન્ટોરશિપ માટે, ટેસ્ટ સિરીઝ માટે. ઓકે, વી ઓલ્સો હેવ અ ટેસ્ટ સિરીઝ જેની અંદર 4 સેટ પેપર છે અને 2 સેટ્સ વી વિલ રાઇટ ડાઉન લાઇક એકચ્યુઅલ જીપીએસસી એક્ઝામિનેશન, જેમાં વી હેવ રેન્ટેડ અ કોલેજ. તમને કોલ લેટર આવશે અને તમારે કોલેજમાં જઈને લખવાના થશે પેપર્સ. ઓકે, એન્ડ ડિટેલ ઇવેલ્યુએશન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ આર દેર ફોર શ્યોર. તો હવે અહીંયા આગળ આપણે ફોકસ કરીએ કે ભાઈ જીપીએસસી મેન્સની એક્ઝામ્સ આવી રહી છે, આપણે શું વસ્તુઓ કરવી જોઈએ અને શું વસ્તુઓ ના કરવી જોઈએ. એઝ સિમ્પલ એઝ દેટ. તો સૌથી પહેલાં હું ડોન્ટ્સ લઈશ. તમે લોકો બહુ મિસ્ટેક્સ કરો છો, મેં પણ કરી છે એઝ એન એસ્પિરન્ટ. તો આ મિસ્ટેક્સ આપણે નથી કરવાની, અવોઇડ કરવાની છે. ઓકે, સૌથી પહેલું જેટલા બી સ્ટુડન્ટ્સ સાથે ફોન પર વાત થાય છે કે જે લોકો મારા મેન્ટોરશિપ ગાઈડન્સ પ્રોગ્રામમાં છે, એ લોકો આવે છે, તો ફર્સ્ટ થિંગ ઇઝ મેમ સિલેબસ નથી કમ્પ્લીટ થતો, મેમ આ વસ્તુ છે, મેમ આ છે, મેમ આ છે. સી, સ્ટ્રેસ અને પરફોર્મન્સ, ઓકે, ઇન ધી એક્ઝામિનેશન દે આર બોથ ઇન્વર્સની પ્રપોર્શનલ. એટલે કે જેટલું સ્ટ્રેસ કરશો એટલું તમારા મગજની યાદ રાખવાની શક્તિ, વિચારવાની શક્તિ, સમજણ શક્તિ, આ બધું જ ઓછું થતું જશે. ઓકે, પ્લસ સ્ટ્રેસ કરશો, વાંચશો, એમાં પણ ધ્યાન નહીં લાગે. તો આ વસ્તુ નથી કરવાની. કેમ નથી કરવાની? હવે બધા કહેશે મેમ તમે પાસ થઈ ગયા એટલે આવું કહો છો. અમને લોકોને તો સ્ટ્રેસ થાય ને, તો શું કરીશું? જ્યારે પણ એવું લાગે ને કે બહુ જ સ્ટ્રેસ થાય છે, સૌથી પહેલાં તો બેસીને એક પ્લાન બનાવવો પડશે. સો આપણે આની સામે ડોઝ લખતા છીએ, રાઈટ? સ્ટ્રેસને એલિમિનેટ કરવા માટે શું કરીશું આપણે? મેક અ પ્લાન. પિકનિકનો પ્લાન ના, ભણવાનો પ્લાન બનાવવાનો છે. હવે હિસ્ટ્રી છે ફોર એક્ઝામ્પલ, એની અંદર કેટલા પોઈન્ટર્સ છે, કેટલા ટોપિક્સ છે એનું લિસ્ટ તમારી પાસે છે જ, સિલેબસ છે જ તમારી પાસે. તો ભાઈ સિલેબસ જોડે ફ્રેન્ડશિપ કરવાની છે. યોર લાઈફ શુડ બી રિવોલ્વિંગ અરાઉન્ડ ધ સિલેબસ. ફોર એક્ઝામ્પલ, અત્યારે મારી સામે બેન્ચીસ છે. ઇફ આઈ લુક એટ ધ બેન્ચીસ, 2 વસ્તુની બની હોય, લોખંડની બની હોય અને લાકડાની બની હોય. તો દેન માય માઇન્ડ શુડ વર્ક અરાઉન્ડ કે ભાઈ એન્વાયરમેન્ટ પણ સસ્ટેનેબલ છે, આપણે આટલા બધા વુડ ચોપ ડાઉન કરીએ છીએ, ડિફોરેસ્ટેશનના કારણે કેટલી બધી ઇશ્યુઝ થઈ રહી છે. તો યોર માઇન્ડ શુડ બી એક્ટિવલી રિવોલ્વિંગ અરાઉન્ડ ધ સિલેબસ. સો અહીંયા આગળ બેસીને પ્લાન શું કરવાનું છે? અલોકેટ સમ ટાઈમ ટુ એવરી ટોપિક ફોર રિવિઝન. હે ને, પ્રીમાં તો બધા ભણ્યા જ છો. અલોકેટ સમ ટાઈમ. ઓલ્સો તમારી ધારણા સિલેબસની કે સિલેબસમાં શું છે અને એકચ્યુઅલ સિલેબસ, આ બે બહુ અલગ વસ્તુઓ છે. પ્લીઝ લુક એટ યોર જોગ્રાફી સિલેબસ, પ્લીઝ લુક એટ યોર ઇકોનોમી સિલેબસ ફોર મેન્સ. ઘણા છોકરાઓ પાસે પેલું આખું 44 પેજની પીડીએફ હોય ને, એટલે લોકો આગળથી જ સિલેબસ જોઈ લે. પ્લીઝ લુક એટ ધ
સિલેબસ જ્યોગ્રાફીનો સિલેબસ બહુ જ નાનો છે, સો ઇઝ ઇકોનોમીનો સિલેબસ. ઓલ્સો સાથે પીવાયક્યુ જોતા રહો, મગજમાં ને મગજમાં પીવાયક્યુ માટેના આન્સર્સ આર્ટિક્યુલેટ કર્યા કરો, એના સ્ટ્રક્ચર્સ બનાવીને પેપર પર મૂકતા જાઓ. સો સ્ટ્રેસ નથી કરવાનો, હજી 2 months બાકી છે. ઓકે, આઈ વુડ ટેક ઇટ એઝ 2 months, 2.5 months બાકી છે રફલી. બહુ જ ટાઈમ છે આપણી પાસે. ઓલ્સો જો નાના મોટા કોઈ ટોપિક્સ કોઈ સબ્જેક્ટમાંથી રહી જતા હોય તો એને લઈને બહુ ટેન્શનમાં નહીં આવવું, કારણ કે દરેક સબ્જેક્ટમાંથી ખાલી 5 ક્વેશ્ચન્સ આવવાના છે. સો એવું બની શકે કે તમે જે ટોપિકને લઈને સખત સ્ટ્રેસ્ડ છો એ ટોપિક તો આવવાનો જ નથી એક્ઝામમાં, આવશે જ નહીં એક્ઝામમાં. બટ આ કઈ રીતે નક્કી કરીશું કે પહેલો પ્રેફરન્સ કયો, બીજો પ્રેફરન્સ કયો, ત્રીજો પ્રેફરન્સ કયો? ભાઈ પીવાયક્યુ જોતા રહો, તમને એક્ઝામિનર જે છે ને એમના ફેવરેટ ટોપિક્સ ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ, જો પોલિટીનો આપણે આખો આટલો વાસ્ટ સબ્જેક્ટ ભણતા હોઈએ, 5 ક્વેશ્ચન આવશે પોલિટીમાંથી, એમાંથી એક ન્યાયતંત્ર પર તો આવે જ, બરાબર. મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ પરથી પણ ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. તો આવી રીતે પીવાયક્યુનું સ્ટડી કરીને બહુ જ સરસ એક પ્લાન બનાવી દો જેમાં તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર થઈ જાય છે. ઓકે, બીજી ચિંતા સ્ટુડન્ટ્સને શેની હોય છે? મેમ કરંટ અફેર્સ કેટલું કરવાનું, ક્યાંથી કરવાનું? બહુ સિમ્પલ છે, આપણે જીપીએસસીની એક્ઝામ આપીએ છીએ, યુપીએસસીની કે યુપીપીએસસીની નથી આપતા. સો આઈ વુડ સે 6 monthsનું જોઈ લો મેક્સિમમ, 6 monthsનું કરંટ અફેર્સ જોઈ લો. ઓકે, ઓલ્સો આપણું જે સંભાવ ટેસ્ટ સિરીઝ છે એમાં મેં પ્રોમિસ કર્યું હતું કે એટલીસ્ટ 50 ક્વેશ્ચન પર સબ્જેક્ટ આપીશ તમારો સિલેબસ પતાવવા માટે. સો આજે બધા અપલોડ કરી દીધા છે અને જે લોકો જનરલ મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ MAWPમાં છે એ લોકોને પર સબ્જેક્ટ 15 ક્વેશ્ચન્સ મળશે. સો પ્લીઝ લુક એટ ધોઝ ક્વેશ્ચન્સ. એમાં કરંટ અફેર્સ રિલેટેડ બહુ જ બધા ક્વેશ્ચન્સ છે. ઓકે, ઇકોનોમીમાં પણ કરંટ અફેર્સ રિલેટેડ આવશે, સાયન્સ એન્ડ ટેકમાં પણ આવશે, ગવર્નન્સમાં પણ આવશે. ઓલ્સો બજેટની અંદર જેટલી પણ નવી સ્કીમ્સનો ઉલ્લેખ છે એ બધી જ સ્કીમ્સ પ્રોપરલી કરી લો. ઓકે, ગુજરાતનું બજેટ, ઇન્ડિયાનું બજેટ, પછી ગુજરાતનો સોશિયો ઇકોનોમિક સર્વે, ઇન્ડિયાનો ઇકોનોમિક સર્વે, આ બધામાં જેટલી પણ સ્કીમ્સ લખી છે એ પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઓકે, ઓલ્સો લાઈક વી ડુ ઇટ હિયર વાયા ધ કોર્સ, વાયા ધ ટેસ્ટ સિરીઝ. પણ જો તમે નથી જોઈન થયા તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે CMO PMOની વેબસાઇટ પરથી જોઈ શકો છો કે કઈ કઈ નવી વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, કઈ નવી સ્કીમ્સ આવી રહી છે. કોઈક મેમોરિયલ, જેમ કે હમણાં સ્મૃતિ બનાવ્યું હતું ન્યૂઝમાં, રાઈટ, કારગિલ દિવસ હતો તો PM શ્રી મોદીજી મેમોરિયલ પર ગયા હતા. સો ઓલ ધોઝ થિંગ્સ એક્ઝામિનર પણ ગવર્મેન્ટ વેબસાઇટથી લે છે, અમે પણ ત્યાંથી જ લઈએ છીએ. સો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ જોઈન, ઓફ યુ કેન નોટ જોઈન, તો ટેન્શન કરવાની જરૂર નથી. તમે પણ એ જ સોર્સિસને એ જ વેબસાઇટ્સ યુઝ કરો ને. PIBની વેબસાઇટ હોય છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. ઓકે, PMO CMO બધી જ વેબસાઇટ્સ પર તમને આ બધી જ વસ્તુઓ મળી જશે. હવે રહી લેંગ્વેજની વાત. ત્રીજું, છોકરાઓને બહુ જ ટેન્શન હોય છે લેંગ્વેજીસનું. ઓકે, કરંટ અફેર્સમાં એક બીજી વસ્તુ કહી દઉં. ટેસ્ટ સિરીઝમાં UPSCના અને GPSCના PYQ જોઈ લો, પ્લસ એક બે સારી ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝ જોઈ લો. કંઈ જ છૂટી નહીં જાય. અને જો તમારું છૂટે તો બાકી બધાનું છૂટે, કે તમને ના આવડે તો બીજા કોઈને ના આવડે એ રીતની તૈયારી કરવાની. બિકોઝ ભાઈ આ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે, રાઈટ. હવે અહીંયા આપણે વાત કરીએ લેંગ્વેજના પેપરમાં બધાને બહુ જ ચિંતા થાય છે. અને ઇંગ્લિશ મીડિયમવાળા તો ગુજરાતી લખી આવે છે, પણ ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર લખવામાં બહુ જ તકલીફ પડે છે. સેન્ટન્સ ટૂંકા રાખો, બરાબર, ત્યાં જ તમારી અડધી ગ્રામેટિકલ એરર્સ સોલ્વ થઈ જશે. પ્રેપોઝિશન્સના રૂલ જોઈ લો એક વખત, બરાબર, પેલું ટાઈમ બેઝડ, પ્લેસ બેઝડ, એ બધી રીતે. આર્ટિકલ્સ જોઈ લો, આર્ટિકલ્સમાં બધાને ભૂલ પડે છે, સેન્ટેન્સ ફોર્મેશનમાં પડે છે, બધું ઝીણું ઝીણું કરતા જાઓ. કન્ટેન્ટ આવી જશે, પણ ઇંગ્લિશમાં ગ્રામેટિકલ મિસ્ટેક નહીં થાય. અને ખાલી લેંગ્વેજ પર ફોકસ કરવાથી કોઈ પાસ નથી થતું. પ્લીઝ બેલેન્સ પ્રિપેરેશન રાખો. GSમાં પણ માર્ક્સ લાવવા પડશે ને. GSમાં 50માં આવી ગયા તો શું કરશો? ખાલી લેંગ્વેજ સારી લખીને કાંઈ નથી થતું. તો એક ઇક્વલ બેલેન્સ રાખવાનું છે પ્રિપેરેશનમાં. એસે પણ સારા લખવાના છે, ઇંગ્લિશ ગુજરાતી પણ સારું લખવાનું છે ને GS પણ સારા લખવાના છે. ઓકે, ફોર્થ થિંગ, પ્રેઝન્ટેશન મેમ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? પેપર ચેકર્સ, આઈ થિંક મેં પહેલાં પણ આ કીધું છે, 40થી 50 પેપર દિવસના ચેક કરે છે. તો ભાઈ એ પર્સનનું મેન્ટલ સ્ટેબિલિટી થોડી હાલી જાય. તમે એને ફકરામાં લખેલું, ગંદા અક્ષરે લખેલું, અનનીટ પેપર આપો તો ઓબ્વિયસલી હી ઇઝ નોટ ગોઈંગ ટુ રીડ.
બરાબર, પણ ત્યાં તમે જો એને વેલ સ્ટ્રક્ચર્ડ આન્સર આપો, જેમાં કીવર્ડ્સ લખ્યા છે, પોઇન્ટર્સ છે, ડેટાને અંડરલાઇન કર્યું છે, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક અ ડિફરન્સ. સો ધીઝ આર ધ ડોન્ટ્સ, રાઈટ. હવે ડૂઝની વાત કરીએ કે ભાઈ શું કરીએ તો મેમ થઈ જાય. આઈ વુડ સે એટલીસ્ટ 2 sets ઓફ પેપર્સ લખો. એટલે કે 12 પેપર મિનિમમ લખીને પછી જ આપણે એક્ઝામમાં જવાનું છે. અને પેપર લખો તો ઇવેલ્યુએટ કેવા થાય છે એની ઉપર વધારે ધ્યાન આપજો. વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. ટીક 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 3 માર્ક 4 માર્ક વાળું ચેકિંગમાં ના પડતા પ્લીઝ. ધોઝ 1600 1700 1900 2000 4000 વાળી ટેસ્ટ સિરીઝ છે ને, ઇટ ઇઝ નોટ વર્થ ઇટ. ચેટ જીપીટીના ક્વેશ્ચન્સ હોય છે, મોડલ આન્સર્સ પણ ચેટ જીપીટીના હોય છે, વિચ જીપીએસસી ડઝ નોટ ફોલો. ઓકે. બીજી વસ્તુ, ટેન્શન ફ્રી રહેવાનું છે. કઈ રીતે ટેન્શન ફ્રી રહેવાનું છે? બહુ બધા છોકરાઓ આવે છે, 1 hour ભણો, 1 કલાક ભણો, 10 મિનિટ બ્રેક લો. હવે મને છોકરાઓ પૂછશે મેમ બ્રેક લઈને શું કરીએ? મ્યુઝિક સાંભળવાની ઈચ્છા હોય મ્યુઝિક સાંભળો, ફ્રેન્ડ જોડે વાત કરવી હોય ફ્રેન્ડ સાથે વાત કરો, મમ્મી સાથે વાત કરવી છે, પપ્પા સાથે વાત કરવી છે, દિવાલને ઘૂરવી છે બેસીને, દિવાલની સામે જોઈ રહ્યો 10 મિનિટ કંઈ જ નથી કરવું, મગજને આઇડલ રાખો, મગજને રિચાર્જ થવાનો ટાઈમ આપો. અમુક લોકો હોય ભાઈ કૂદકા મારવા છે કૂદકા મારો, કોઈ બોક્સર છે પંચિંગ બેગને પંચ કરો, ક્રિકેટના શોખીન છે પેલો બોલ લટકાયેલો છે 10 મિનિટ બેટિંગ કરી લો. બહુ સિમ્પલ છે, બરાબર. સો દર કલાકે 10 મિનિટ બ્રેક લેવાની છે. બીજું ભાઈ હેલ્થનું બહુ જ ધ્યાન રાખવાનું છે. તમે લોકો જોયું હશે પહેલાં મને અહીંયા આગળ માઇનર સર્જરી આવી ગઈ, હવે મને વાયરલ થઈ ગયું છે. ટુડે આઈ એમ એબલ ટુ ટોક અ લિટલ બીટ. 2 દિવસથી બધું જ વસ્તુઓમાં રજા હતી અમારે. હવે હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખશું આપણે? ભીડવાળી જગ્યાઓ પર ના જાઓ. ઓકે. બહારનું ખાવાનું બને એટલું અવોઇડ કરો, એ ડોન્ટ્સમાં આવશે. ઇટિંગ આઉટ, વરસાદની સિઝન છે, બધા જ માંદા પડી રહ્યા છે. બને એટલું હોમ કુકડ ખાવાનું ખાઓ. જે લોકો પીજીમાં રહે છે ઓપ્શન નથી એ લોકો પાસે, બટ તો પણ બને તો તમારા પીજીનું જ ખાવાનું ખાઓ જ્યાં આગળ હેલ્થ મેન્ટેન થાય છે. અને આઈ ડોન્ટ થિંક કે ખાવાનું બનાવવો એટલો મોટો ઇશ્યુ છે. ભાઈ 2 મહિને ખીચડી ખાઈ લેવાની, 5 મિનિટમાં ખીચડી બની રહે. જે લોકો જાતે બનાવે છે એ લોકોની વાત કરું છું. ઓકે. સો થોડા વસ્તુઓ છે. પ્લસ કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ. ભાઈ વોટર કન્ટેન્સ મેમરી. પ્લીઝ આ 10 મિનિટ લો ને એમાં પ્લીઝ ડ્રિંક સમ વોટર. ઓકે, પ્લીઝ ડ્રિંક સમ વોટર. વોટર ઓલવેઝ બૂસ્ટ્સ યોર મેમરી, राइट. मैं एक आध वीडियो જોયો તો यूपीएससी કે ભાઈ પાણી પી કે एग्जाम दो तो खराब जाएगा, बिना पानी के एग्जाम दो अच्छा जाएगा. नॉन साइंटिफिक टॉक्स છે. वॉटर recharges your brain, water boosts memory, water is everything. We are 70% made of water. By dehydrating yourself you are reducing your own efficiency. ઓકે. સો આજે થોડીક જ વાત કરી છે મેં ડૂઝ એન્ડ ડોન્ટ્સની, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. એવરી ડે 10 થી 15 મિનિટ એટલીસ્ટ લખવાનું રાખો. હવે રિવિઝન કરો અને લખો. એક પણ દિવસ એવો ના જવો જોઈએ જ્યાં તમે કંઈ લખ્યું નથી. હવે મેમ આનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલાં તો તમે 1 કલાક લેંગ્વેજને આપી દો રોજ છે, ક્યાં તો 2 કલાક આપી દો લેંગ્વેજ પર વધારે કામ કરવું હોય તો. એમાંથી અડધો કલાક ક્યાં તો 1 કલાક ડિપેન્ડિંગ ઓન યોર પ્રોફિશિયન્સી ગ્રામરને અસાઇન કરો. ગ્રામર તમારા કેશ માર્ક્સ છે. બાકીનું લેંગ્વેજના 2 થી 4 ફોર્મેટ લખો અને દરેક ફોર્મેટ 10 મિનિટમાં લખાઈ જાય એવી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરો. લખવામાં ઇશ્યુ નથી, રાઇટિંગ સ્પીડમાં ઇશ્યુ ક્યારે આવે? જ્યારે તમે થોટ્સથી કન્ફ્યુઝ થઈ જાઓ. જેટલું લખશો એટલી મેન્ટલ ક્લેરિટી આવશે. જેટલું ગોખણપટ્ટી બંધ કરશો, કોન્સેપ્ટ સમજશો, એટલું લખવાનું સ્પીડમાં થશે. ઓકે. અને લાસ્ટ ટાઈમ કહું છું, હવે બાય બાય ટાટા સી યુ, પણ મેં 15 ક્વેશ્ચન મૂક્યા છે આન્સર રાઇટિંગ ગ્રુપમાં. પ્લીઝ આન્સર્સ લખો તો પછી હું અહીંયા આન્સર્સ લઈને આવું અને આપણે ડિસ્કસ કરતા રહીએ. ઓકે. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ અગેન ઇન સમ ટાઈમ. એન્ડ ઇન કેસ યુ ગાઈઝ વોન્ટ ટુ જોઈન હિયર ફોર ધ ટેસ્ટ સિરીઝ ઓર એનીથિંગ, તો અમારો નંબર છે 7011 902060. હું યુઝ્યુઅલી આ કહેવાનું પસંદ નથી કરતી, બટ દેન સ્ટુડન્ટ્સ આર લાઈક કે મેમ તમે કંઈક તો કોન્ટેક્ટ નંબર આપો તો અમે જોડાવવું હોય તો કોલ કરી શકીએ. સો ધીસ ઇઝ ફોર ધોઝ સ્ટુડન્ટ્સ who want to join us for their mains or their prelims preparation. અહીંયા બહુ જ સાયન્ટિફિક રીતે મારા અનુભવને
આખો જ જિસ્ટ બનાવીને મારા દ્વારા ક્રિએટેડ કોર્સીસ ઓકે અમે રન કરીએ છીએ. યુ આર મોસ્ટ વેલકમ એની ટાઈમ. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય બાય.